અમરેલીની સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી લઈને ઉમટી રહ્યા છે, જ્યાં આખું યાર્ડ મગફળીથી છલકાઈ ગયું હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે। જ્યારે ખેડૂતોને ટેકાના ભાવે 1452 જેટલા ભાવ સરકારે રાખ્યા છે, જ્યારે ખુલ્લા બજારની જાહેર હરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા ન હોવાનો વસવસો ખેડૂતો કરી રહ્યા છે। જાહેર હરાજીમાં માત્ર 800 થી લઈને માંડ 1000 રૂપિયા સુધીના મગફળીના ભાવો મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે। મોંઘાદાટ ખાતર બિયારણ બાદ પણ 4 મહિનાની કાળી મહેનતની મજૂરી કરીને પકવેલા મગફળીના પાકના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો હતાશ થઈ ગયા છે। પછી માંડવીનો ભાવ 900 રૂપિયા આવ્યો અને ટેકાના ભાવ છે 1450 રૂપિયા અને એક કોઈ રોજડા કંદડા, એક કોઈ ભૂણના, દીપડા, હાવઈ એટલી બધી નુકસાની થાય, અમને કોઈ લાભ જ મળતો નથી। 1819 રૂપિયાની ડીએપીની થેલી છે અને વાવેતર ખેડ ખાતર બિયારણ બધું કરો તો અમુકની નુકસાની અમારે એટલી બધી ગઈ છે કે હદ બારી હદ। મગફળી લઈને આવ્યો 1039 ગઈ છે, ટેકાના ભાવ 1450 રૂપિયા છે, છતાંય રિજેક્ટ કરે, શોર્ટ માંડવી છે, આ છે તે છે, નબળું છે એમ કરીને અત્યારે ખેડૂતને ડીએપી લેવા જાવ તો 1850 રૂપિયાનો ભાવ છે, ગમે એ ખાતર લેવા જાવ એટલો બધો ખાતરના ભાવ છે, મજૂરી એટલી લાગે છે, હાવ જ દીપડા બહુ અમારે અબ્રમબ્રમાય। અને કેટલો ભાવ ઓછો આવ્યો તમારે? એમ ગણો તો 1410-20 રૂપિયા ઓછો ભાવ, અરે 410। એક તરફ સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે ટેકાના ભાવની ખરીદી શરૂ કરી છે, પણ ખુલ્લા બજારમાં જાહેર હરાજીમાં ટેકાના ભાવ કરતા 500 થી 600 જેવા નીચા ભાવો મગફળીના મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે ખેડૂતો નિરાશા નાખી રહ્યા છે। ટેકાના ભાવે 1452 જેવી મગફળી વેચાય છે, પણ કમોસમી વરસાદે ખેડૂતોની મગફળી બગાડી નાખી હોવાથી યાર્ડની જાહેર હરાજીમાં ખેડૂતોને 500 આસપાસની ખોટ ખાઈને વેચવાની મજબૂરીથી ખેડૂત પોસાઈ રહ્યો છે। ત્યારે સરકાર ટેકાના ભાવની મગફળીમાં થોડો ફેરફાર કરીને ખેડૂતોની મગફળી વધુ ખરીદે અને નોર્મ્સ થોડા ઘટાડે તો ખેડૂતોને નુકસાની ન જાય તેવી વેદનાઓ સરકાર સાંભળે તે હિતાવહ છે। અમરેલી જિલ્લામાં મગફળીમાં અમરેલી અને સાવરકુંડલા બંને યાર્ડમાં થઈને અંદાજે 35 થી 50 હજાર ગુણી સિંગ આવે છે, પરંતુ હમણાં 2 દિવસથી લગ્ન ગાળાની સિઝન હોવાથી આવકનો ક્રમશ ઘટાડો થયો છે। જે 25-30 હજાર મણ એક યાર્ડમાં આવતી હતી એની જગ્યાએ અત્યારે 17,000, 18,000, 17,000, 18,000 જેવી મગફળીની આવક ચાલુ છે। તેમજ વરસાદમાં આવી ગયેલી સિંગ, સારી ક્વોલિટીની સિંગ અને ભાવ પણ સારા મળે છે। હાલ નબળી સિંગના 850 થી માંડીને 1000 રૂપિયા સુધીના ભાવ મળે છે, સારી ક્વોલિટીની સિંગના 1000 થી 1300, 1350 સુધીના ભાવ મળે છે અને ખેડૂતોને પણ સંતોષ છે। જેને વરસાદમાં આવી ગઈ છે, પલ્લી ગઈ છે, ઉગી ગઈ છે, એના ક્વોલિટી પ્રમાણે ભાવ થોડા ઓછા મળે છે, પણ સિંગની આવક એકંદરે સારી છે।